અત્યારમાં છે ને સાહેબે પાર્સલ ખોલવાનું કામ ઉપાડ્યું છે. સાહેબે અત્યારે જેમ આવ્યું ને એમ બધું ભરી જ દીધું છે. તો હવે વરસાદની જરૂર છે. હવે એમ થાય કે બાપલીઓ આવી જાય ને તો થોડીક ટાઢારક થઈ જાય. માસા શું કહે કે તાર મૈસીન જેમ કે રહ્યા હમણાં કહી હા જાય નહીં હો સાહેબ. હા આજ મારા ઘરવાળા વેલા આવ્યા બા, તમારા દીકરા જ વેલા આવ્યા. રાજી થાવ રાજી થાવ, ડામચે દીવો કરી આવો એટલે બે ગોદડા ગાડલા છે એ હરકી જાય. તો તમે બધાય પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દી અમારા કચરા બાપા આવી જાય, કેમ કે આજ 18-19 દિવસ થયા કે એના કઈ સમાચાર નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો સારા બેન આવેલા છે સ્કૂલે. તો નવો લંચ બોક્સ ને નવી વોટર બેગ ને હા. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ને અત્યારે ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. સવારનો ચા નાસ્તો થઈ ગયો છે અને ઘરના બધા વાસી કામ પડ્યા છે, કંઈ કામ નથી થયા. કેમ કે અત્યારમાં છે ને સાહેબે પાર્સલ ખોલવાનું કામ ઉપાડ્યું છે. કાલ રાતના છે ને 3 કાર્ટૂન આવ્યા હતા દુકાનેથી, જેમાં દુકાનનો બધો માલ છે. માલ તો છે ને 15-20 દિવસ પહેલાં આવ્યો હતો, પણ કાર્ટૂન એમને દુકાને જ પડ્યા હતા. તો કાલે રાતના સાહેબ છે ને જો આ કાર્ટૂન લઈ આવ્યા ને અત્યારમાં જોઈને આ કાર્ટૂન ખોલ્યા છે અને બધોય સામાન ગોઠવાય છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજને આજે જ આ બધું કરવાનું હતું. કાલે ઠેલા ઠેલીનું કામ ઉપાડ્યું હતું, આજે આ બોક્સનું કામ ઉપાડ્યું છે. તો આમાં છે ને ડબ્યું છે બધી હારની, ચેનની, વીટી બુટીની, અને એ અમારા દુકાનના નામવાળી. જો એક આ રીતના અમે ઓર્ડરથી ડબ્બી છપાવી હતી ગજાનંદ જ્વેલર્સ. થેલા પર્સ ને એવું તો અમે બધું અમારા દુકાનના નામવાળું આપતા હતા જ, પણ એક આ બોક્સ ને ડબ્બી નહોતી. કા સાહેબ? આ ક્યારે તમે લખાવ્યો હતો ઓર્ડર? દિવાળી પર. ઓહો હો, તમારા જેવો જ આ ભાઈ આરસુડો હોય છે. દિવાળીએ લખાવ્યો તો ઓર્ડર ને આ હજી 2 મહિના મોડું આવ્યું તો દિવાળી આવી જાત તો હાલત ન હાલે. સસ્તામાં સસ્તું આ પડે એટલે 6 મહિના મોડું મોકલે તો હાલે. હા, ત્યાં લગી તો આપણે અહીંથી હારી ને થાકી ગયા. અહીંયા થોડીક છે ને ડબ્બી ને એ બધું થોડુંક મોંઘું પડે ને, હોલસેલમાં આપણે એકારે ઓર્ડર દઈને મગાવીએ ને તો સસ્તું પડે. તો હવે 1-1.5 વર્ષની ઉપાધિ નથી. કા સાહેબ? તો હાલો હવે હું સાહેબને થોડીક મદદ કરાવું એટલે અથોત છે ને આ બધું ગોઠવાઈ જાય. અને સાહેબ આમાં કઈ 2 કાર્ટૂન થોડામાં હે કબાટમાં? સાહેબે જો આ કબાટનું ખાનું ખાલી કર્યું છે ને 3 કાર્ટૂન છે. તો 3 કાર્ટૂન એમાં 1 કાર્ટૂનનો જ માલ આવશે. તો હાલો હવે વાતો નથી કરવી, ફટાફટ હથોત છે ને આ બધાય બોક્સ ડબ્બીની બધું મૂકી દઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી હથોહથ છે ને અમે ડબ્બી બોક્સ ને બધું ગોઠવી દીધું છે ને આ એક કાર્ટૂન છે ને એ અમારું નથી, કોઈ બીજાનું આવી ગયું છે. હવે એને ગોતવાના છે કે કોનું છે ને કોનું નહીં. કા હવે એ લઈ જાય એટલે એ કાર્ટૂન પાછું અમે પેક કરી દીધું
બાકી આ અડધું કાર્ટૂન ભર્યું છે, આ ખાલી છે. અને બાકી જો અહીંયા છે ને ડબ્બીને બધું આ કબાટમાં ગોઠવી દીધું છે. આ એક ખાનું પેક થઈ ગયું છે ને અહીંયા જો સાહેબે અકરો ઠકરો બધો ભરી દીધો. હવે મારે આ કબાટની રવિવારે સર્વિસ કરવાની છે. હા, સાફ સફાઈ કરવી જોઈએ, બધું છે ને સરખું ગોઠવવું જોઈએ, કેમ કે આમાં બધી મારી નવી જ સાડીઓ છે. પણ સાહેબે અત્યારે જેમ આવ્યું ને એમ બધું ભરી જ દીધું છે. તો હાલો એક કામ વધ્યું આ, પણ આ વ્યવસ્થિત બધી જો ડબ્બી ગોઠવાઈ ગઈ. બહાર રાખીએ તો ભેજ લાગે ને ખરાબ થઈ જાય ને પછી છે વેલ્વેટની એટલે બહુ ધ્યાન રાખવું પડે કા. તો હાલો હવે આ રૂમની સાફ સફાઈ કરવી જોઈએ પાછી, અને હવે ઘરના કામ લઉં. હાલો તો હવે સાહેબ તૈયારી કરશે દુકાને જવાની, અને હું હવે ઘરના કામ લઈશ. અને જો એટલો તો થર્મોકોલના કચરો કાઢ્યો, નકરું થર્મોકોલ જ છે કા સાહેબ. કેટલા વાગી ગયા ને આ એટલા બોક્સ, અને આ પર્સ સાહેબને દુકાને લઈ જવાના છે. હે 10:30. 10:30? હા, મારે જો હજી બધું કામ પડ્યું છે ને અત્યારમાં. હમણાં 2 દિવસથી આ સાહેબ છે ને દુકાનનું જ કામ ઉપાડે છે. કાલે ઠેલા ઠેલીનું કામ લીધું હતું, આજે આ બોક્સનું કામ લીધું, એટલે એમાં છે ને મોડું થઈ જાય. પણ કંઈ વાંધો ન લો, આપણે આખો દી કંઈ કામ નથી, હવે ઘરના કામ જ કરવાના છે કા સાહેબ. તો હવે હું ફટાફટ ઘરના કામ લઉં, અને સાહેબ જાય તૈયાર થઈને દુકાને. ને અત્યારમાં ઉકળાટ ને બફારો તો જો કેવો થાય, રહેવાતું નથી નહીં. આ છે ને વરસાદની ગરમી છે હો સાહેબ, હવે વરસાદની જરૂર છે. હવે એમ થાય કે બાપલીઓ આવી જાય ને તો થોડીક ટાઢારક થઈ જાય. આવતો તો ને તો એ કહેતા હતા કે રહેતો નથી, અને 8-10 દિવસથી વરસાદ નથી આવતો ને તો હવે બધા વરસાદ માગે કે વરસાદ આવે ને તો સારું, કેમ કે આ ગરમી જેવી છે. તો સારું, હાલો હાલો ફ્રેન્ડ. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ઓલા ભાઈને તો ફોન કરીને પૂછજો કે આ પાર્સલ આવી ગયું બીજાનું. હા, એ તો લેવાનું જ થાય ને, આપણે છોડાવ્યું હતું, પણ એ હોય એનું એને પહોંચી જાય એટલે આપણે ટેન્શનમાં ટેમ સાચવવું નહીં. હાલો ફ્રેન્ડ, તો આજ ઘણા દિવસે જવું શિવાની બેનને મળ્યા. શિવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા કમેન્ટ કરતા હતા કે શિવાની બેન ક્યાં ગયા. શિવાની બેન છે ને ઘરની સાફ સફાઈમાં વર્ગા હોય. જો આજ હાહુ બે છે ને તું જયારે ઉખેરા લાગે. કઈ રિહામણે નો જાય, હું કામ જાય કાશી? તાર માસા શું કહે કે તાર મૈસીન જેમ કે રિહામણે કહી હતી. હા, જાય નહીં હો સાહેબ. હા, આનું હાલે તો તને મને બે ને રિહામણે મોકલે એમ છો. ખબર છે કે આપણે નથી જાય. હા, એટલે હામરું અમે નો જઈએ. હામરું તમે? હા, જાય એમ જ નથી. એ બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે ઘરમાં બધુંય કામ પડ્યું છે બડા ભૂટ. અત્યારમાં ઓલા કાર્ટૂન ખોલ્યા હતા ને બોક્સ ને ગોઠવવામાં વહી ગઈ કલાક 1.5 કલાક. મને તો ખબર હતી કે ઠીક છે, હું તો આમાં હું આવી મને કે ફટાઈ ગયા, હું કોઈ દી ન આવડે, હું તો વર્તી નહીં હતી, હું કા બસ આવ્યા. હા, ધારાય બાને કહે કે બાય કે મારા પપ્પા કેટલા બધા ફટાકિયા લઈ પપ્પા ઓલે હોય કે ફટાઈ ગયા, બધું ઠેકડા મટી મારવા. હાલો બેન, મારા આગળ મુમતાઝ બેન આવશે. હજી કામ પડ્યું છે, મશીનમાં કપડાં નાખ્યા છે, તો ફટાફટ હવે કચરા પોતાને કરી લઈએ. મેં ઈ કે કહેતી હતી કે બેન રવાજ પૂછ્યું ને તો મને કીધું કે ફટાઈ ગયા, હું કહું ન મારું. હાલો મુમતાઝ બેન આવ્યા લાગે. હાલો તો મળ્યા. કોણ? હાલો જો મમતા બેન આવી ગયા. હા, છેક મને તમારો અવાજ સંભળાઈ ગયો હો. તો કાન તો એવા હે ને ત્રીજે ઘેર તમે બોલતા હોય ને તો એ સંભળાય કે હા આવ્યા એમ. હું ગીતાબેન ની ઘેર હતી, તમે ખખડાયું ને? હા, ત્યાં મારો દરવાજો મેં કીધું ખખડો, મમતાજ બેન આવ્યા. હાલો બેન, મારે બધું કામ પડ્યું હજી. સારું, હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, એક તો આજ કામમાં મોડું થઈ ગયું ને એમાં બા કૂપનવાળાની દુકાને લાઈનમાં ઉભા, ન્યાય વારો આવી ગયો છે. ફોન કર્યા કર ત્યાં જલ્દી હાલ, જલ્દી હાલ, મશીનમાં કપડાં પડ્યા છે. હાલો તો જામ.
આવી ગયો વારો તમે લેવાઈ ગયો મારા મોબાઈલમાં કીધું પછી બરફો તો અમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા પણ હું હજી ઘરના વાસી કામ કરીને ફ્રી નથી થઈ અને બા જો આ દાળ છે ને એ સાફ કરે છે કેમ કે અમુક ફોતરી રહી ગઈ ને તો આમાં મને ફૂદડી દેખાણી હતી તો તડકે તપી નાખીએ સાફ કરી લઈએ ને પછી આમાં પાવડર ભેળવી દઈએ કાબા એ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હજી કપડાં સુકવવાના પડ્યા રસોઈ માંડવી છે બેન હવે તું કપડાં બદલાય સાહેબ હજી હું ગોતો હે તો હવે શું કરશું એ ભાઈને જ ફોન કરો એમ કે તમે અરે તો આ આપણે આખું આવડે બોક્સ ને શું કરવું શું છે આ દુકાનના હારના ને બુટીના ને બોક્સ ને એ આપણી દુકાનનું નથી ચામાઈના નંબર કે હોય ને તો ફોન કરો એ ભૂલથી આવી ગયું સાહેબ કાર્ટૂન બિલ મારી પાસે આવ્યા એના ટ્રાન્સપોર્ટના તો હવે ઈ એને જોવાનું ને એ બેન બૂટ કાઢ બૂટ પહેરીને કેમ અંદર ગઈ હાલ 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 એટલે આ કારણ વગરનો આ ડામ આવશે કે હું પુલમાંથી ચૂલમાં પડશું સાહેબ અત્યારે દૂધી દાળનું શાક ને ભાત ને રોટલી કરી નાખું હાલશે ને તો હાલો હું પહેલાં તો છે ને કપડાં સૂકવી દઉં એ હમણાં 2 દિવસે ગાંઠિયા નાખવાનું ચાલુ કર્યું ને એટલે પાછા જોઈ દેખાણા બચ્ચા જોઈ બેઠું જોર્યું હમણાં નહોતા દેખાતા તને ખબર છે ને બેન જ છે જો અહીં 2-3 બચ્ચા બેઠા જો કેવા બેઠા 3 છે 2 તો દેખાય એક કઈ છે કે કાડા હવરું મને તેમ કે આ વયા ગયા પણ આ ગયા નથી સાહેબ અહીંયા જ છે ગાંઠિયા નાખીએ ને એટલે એ ખાવા આવે કાંઈ વાંધો નહીં એના ભાગના એ ખાય બીજું હું નહીં બિલાડીના બચ્ચા ચક્કીન બચ્ચા તો ઉડી ગયા હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:20નો ને બપોરાની રસોઈ થાય છે તૈયાર જમવાનું તૈયાર થાય છે આજ કાંઈ વાંધો નહીં તમારો વારો છે તમારો દિવસ છે એટલે બોલો આજ મારે મોડું થઈ ગયું એટલે તમે કહો ને આજ વહેલા આવી ગયા કાલ મેં વહેલી રસોઈ કરી હતી તો મોડા આવ્યા હતા ને આજ મોડું થયું ને એ તમારે કારણે થયું અત્યારે મારે કહ્યું નહીં રસોઈ થઈ ગયું રસોડું સાફ થઈ ગયું ને અત્યારે જોવા ચિત્રકડા પડ્યા હજી એમને 1.5-2 કલાક સવારમાં મને ખોટી કરી દીધી હતી ઓસામાં પૂરા બા આવ્યા હાલ જલ્દી કુપનનો માલ લઈ આવ્યો કુપનના માલમાં તો આજ વખતે ખાલી દાળ જ લેવાની હતી ઘઉં ચોખાની તો 2 મહિના આવશે નહીં એટલે એ તો એક ઓછી ઉપાધિ હતી પણ ત્યાં જાવું લાઈનમાં ઊભું ફિગર દેવાની જ એક માથાનો ઘા થાય અમારે બાને ખબર પડવી જોઈએ કે દુકાને ભીડ નથી કે માલ દેવાય છે એટલે બા જલ્દી ત્યાં કલાક ઊભા રહે માલ આવશે ને ત્યાં લગી નોખ નહીં દે કા તો હાલો શાકમાં 2 વિસલ આવશે ત્યારે આપણે બપોરા કરવા બેસું કેમ કે રોટલી ભાત સલાડ ને થઈ ગયું છે દાળ પલાઈ હતી એટલે મેં કીધું છેલ્લે શાક વઘારું ને તો મારે થોડીક પંખાની હવા ખવાઈ જાય પોરો થઈ જાય ને શાકે ચડી જાય મને ખબર નહોતી કે મારા ઘરવાળા જ વહેલા આજ વહેલો આવ્યો તો મને ખીજાણી કઈ ખીજાણી નથી મારી ઉપર ચડ્યો તો આવ્યો ને કે હા તો તમારી ઉપર જાવ ને સાહેબ આજ મારે સવારની લેફ્ટ લેવાઈ ગઈ આમ નામ શું અહીંથી છૂટીને માં વાથી છૂટીને માં તમને ખબર છે ને 12 વાગે તો કપડા હું આવ્યો ને 1 વાગે ફીટ અહીંયા આવી ગયો હા મેં તો હારું નવી નવાઈ કીધું કરી આજે જાવ ને તો મેં કીધું અંજુ ખુશ થઈ જાય હા આ તો હા અમુક લઈને કે દેના હા તો હવે આ ખુશ થઈ ગઈ હા આજ મારા ઘરવાળા વહેલા આવ્યા બા તમારા દીકરા જ વહેલા આવ્યા રાજી થાવ ડામચિયા દીવો કરી આવો એટલે 2 ગોદડા કાઢલા છે એ હરગી જાય વાત કરે હતી વરસમાં એકવાર વહેલા આવે ને પાછા કે લે કે મને તેમ કે ખુશ થાય લેને કે દેના પડ ગયા આ તો ઈ લેને કે દેણે જ પડ જાય ચાલો ચાલો હવે રસોઈનું કરો ને ફટાફટ પણ શાક તો ચડવા દો ગેસ માંથી બેસી જાવ 2 વિસલ તો આ બધી હજી વઘાર્યું તમે આવ્યા તઈએ આવે ચડે ઘોડે આવે હાવ જીરો તાર રાખ તો ક્યાંથી વિસલ વગડે અરે દાળ પલાળેલી છે ને દૂધીને ચડતા વાર ન લાગે એમ છે હા આજ કોઈ નહીં હોય એટલે વેલા આવી ગયા નહીતર તો એ બેઠા રહે 2-2:30 વાગ્યા લગી હા એટલે એ કે હાલો ઘેર જઈને અંજુન લોહી પીએ કા ના એવું ન હોય ખરેખર દુકાનેથી નીકળો તો મને એમ થયું કે અંજુ આજ ખુશ થઈ જાય અમુક ને ખીજાણી પણ તમે જોઈને તો આયલા જ આવશો હમણાં ધારા મૂકવા આવ્યા હતા અહીંયા કે હજી તો કપડા ધારાને મૂકવા હુકવા આવ્યો તો તું બરોબર જ બેઠી હોય પણ રસોઈ તો થઈ ગઈ જ હોય ભાઈ ઈ રોજ થઈ કાલે ગયું હોય આજ કાલે નહોતી મને થઈ ને. ખીજાણી કાલે મને કે 12:30 વાગ્યાની રસોઈ થઈ ગઈ ને તમે આવ્યા 2:30 વાગ્યા
હા તો કાલ તો તમે મોડા આવ્યા હતા ને, કાલ 12:30 નહીં, કાલ 1 વાગે રસોઈ થઈ હતી હો. 12:30 તો આપણે આવ્યા હતા આંબાવાડીમાંથી. પછી આવીને રોટલી કરી, રસોડું સાફ કરું, તૈયાર કરું તો અડધી કલાક તો સેજે વહી જાય. સારું કોક દીક વહેલા મોડું થાય સાહેબ, અમે મોડું થઈ જાય તો એડજસ્ટ કરી લઈએ, તો તમારે થોડીક વાર વહેલા મોડું થાય તો એડજસ્ટ ન કરી લ્યો. મેં ક્યાં કીધું મને રોંઢે, હું અત્યારે થોડીક વાર આરામ કરી લઉં, રોંઢે ખાવું આપણે. હા કાંઈ વાત 4 નહીં, એટલે બપોરનું નાઈનનું ભેગું મારે સાંજે ઉપાધિ નહીં, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અને હા એક કમેન્ટ છે ને હમણાં બહુ જ આવે છે કે ઓલા દાદા મળી ગયા છે કચરા બાપા, તો હજી કચરા બાપા મળ્યા ગલત નથી. છે ને, રાજકોટમાં હે 100%ની વાત છે. હા રાજકોટ એ લોકો જાય છે 2 દી ને 2 દી, કેમ કે કોઈનો પણ ફોન આવે સમાચાર આવે ને તો તરત જ છે ને બાપ દીકરો બેય જાય ગાડી લઈને અહીંથી, આખો દિવસ એને ગોતે પણ હજી ક્યાંય એને છે ને ખબર અંતર મળ્યા નથી ને ક્યાંય મળ્યા નથી. ઘણા એમ કે અમે અહીંયા જોયા હતા, અહીંયા જોયા હતા, પણ આ લોકો ત્યાં પૂગ્યા ને ત્યાંથી આગળ વયા ગયા હોય, પણ છે રાજકોટમાં જ. હવે ત્યાંથી ક્યાંય આગળ ગયા હોય ને તો કોઈ ખબર નથી. પાછા કચરા બાપા બોલતા નથી, તકલીફ ઈ છે, બોલતા નથી, મગજ અસ્થિર છે, એટલે એને કારણે છે ને એને ગોતવામાં થોડીક તકલીફ થાય છે. તો તમે બધાય પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દી અમારા કચરા બાપા આવી જાય, કેમ કે આજે 18-19 દિવસ થયા કે એના કંઈ સમાચાર નથી. જે ક્યાંયથી પણ ફોન આવે ને તો તરત જ રાત કે દિવસ જોયા વગર તરત એ લોકો નીકળી જાય છે ગાડી લઈને. અને હગાવાલા બધાને જાણ કરી છે પણ હજી એના કંઈ સમાચાર મળ્યા નથી. તો બસ સારું હાલો. અમારા નૈનાબેન તો રોવે હે. હા નૈનાબેનને જરાક પૂછીએ ને તો એને એકમાં સાહેબ આટલા વર્ષથી હાચવાય કરતા ઘરનું ભલે ગમે એવું ગાંડું ખેલું હોય ને તો ઘરનું વ્યક્તિ છે, કેટલા વર્ષોથી હાચવે. હવે ટાણે યાદ આવે ને બપોર થાય તેમ થાય કે હમણાં જમવાનું દે, કે હમણાં આવશે, બોલાવે, નવડાવવા, ખવડાવવા. એ જગ્યાએ આપણે હોય તો થાય ભલે મગજ અસ્થિર છે પણ આમ એને કંઈ લપચપ નથી. એની રીતે ગામમાં રેખડા કરે, ટાઈમ થાય ને એટલે ઘરે આવી જાય ને આટલા દિવસ ત્યાં ઘરે ન આવે તો કોઈને પણ થાય તો ખરી ને. એટલે એની રીતે સાચા છે. આપણે ખુદને થાય જોજી નથી જોયા તો કે કચરા બાપા નથી દેખાણા. રોજ આપણી રસોડાની બારીને સામે આવીને બેસી જાય, થાય ને કે કચરા બાપા નથી દેખાણા. એટલે એ તો ઘરના વ્યક્તિ છે સાહેબ. તો સારું હાલો, અમારું શાક તૈયાર થાય પછી બેસીએ બપોરા કરવા ને એ પહેલાં આપણે આજનો વિડીયો જ અહીંયા રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો વિડીયો ને આવો હતો અમારો આજનો દિવસ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આ હું બોલે કે ખબર પડે? કચરા બાપા બોલતા નથી ને મારી ધારા બોલે સમજાતું નથી. કેરમની કાકડીઓ આવી રહી વાતો કરી લે. બા જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ.